સો હાય મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? તો સૌ પ્રથમ તો તમારા મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો મિત્રો, તમે ફરી એકવાર તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે છે ને આજ નવો મસ્ત મજાનો ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવ્યો અહીં. તો જોવાનું છે ને, પૂરો જોવાનું ભૂલતા નહીં, બરાબર ને? આજે બહુ વ્લોગમાં મજા આવશે, બહુ મજા આવશે. બાકી ચાલો મિત્રો, ખોટો સમય બગાડાવીને છે ને વ્લોગની આપણે છે ને શરૂઆત કરી દઈએ. તો ચાલો મિત્રો, ખોટો સમય બગાડાવીને વ્લોગની શરૂઆત કરીએ. તો મિત્રો, વ્લોગની શરૂઆત થઈ આપણે ભેહું લઈને જઈએ. જો મિત્રો દેખાય નથી દેખાતી? દેખાતી હાલો ને, આપણે કાયમ ખબર જોઈએ ભેહું તમે કાયમ જોઈએ છે. તો મસ્ત મજાના અત્યારે છે ને આપણે ભેહું લઈને નીકળી ગયા ને ભેહું ચારવા. તો પહેલાં તો છે ને એ ફોનમાં લાગી ગયા. પહેલાં તો છે ને આપણું નવું લુક કેવું લાગ્યું છે કોમેન્ટ કરી નાખો. મસ્ત મજાના અત્યારે આપણે છે ને કટિંગ કરાવીએ છીએ. વ્લોગ નથી ઉતાર્યો કારણ કે ચાર્જિંગ નહોતું ને લાઇટ નથી એવી. તો આપણે ગામમાં ગયા પછી ચાર્જિંગ કર્યું તો એ બધું ને. તો અત્યારે છે ને આપણે ભેહું ચારવા જઈએ ને, અત્યારે આપણે આમ લઈ જવાનું છે. આમ આ સાઈડ છે ને ખેતર છે ને, શિશિયોળથી આપણે જઈએ એ ખેતરમાં. બાકી ખીચામાં એક પાણીની બોટલો અને રોટલીને શું કરવાનું છે આગળ તમને દેખાડું, બરાબર? ચાલો તો છે ને બનાવી બ્લોગની અંદર. બાકી આજે છે ને જો મિત્રો બોર જોઈએ, દેખાય મિત્રો બોર, કાચા બોર થઈ ગયા છે. તો મિત્રો આજે છે ને આપણે પાછા આવશું ત્યારે રાયડાની અપડેટ દેવાની છે, પછી ગદમની અપડેટ દેવાની છે, ગદમમાં ફરફરિયા બાંધ્યા એ બધું તમને દેખાડવાનું હોય. બાકી આ જીરું જોઈ લ્યો મિત્રો, મસ્તીનું ઉગી ગયું. તો ચાલો ભેહું ચારવા જઈએ અને તમને આગળ દેખાડું. અને હા, આ રોટલીનો શું ઉપયોગ કરવાનો છે ને એ તમે ભૂલતા નહીં, બરાબર? મારે નથી ખાવાની, ઘરે તમે એ છે ને કહે ઈતા ખાઈ જાય એમ કરીને સ્કીપ ના કરી દેજો. આગળ તમને દેખાડી રોટલીનો શું ઉપયોગ કરવાનો છે ને. ચાલો આપણે જઈએ ભેહું ચારવા. મિત્રો આવી રહી આપણી રોટલી છે ને આમ ગલુડી હાટું લેવા હતા. એક ગલુડીમાં આવી રહ્યું એ લ્યો મિત્રો બચારો. રોટલી નાખી પણ ખાતા નથી. એક અહીંયા આવી રહ્યું, આગળ ફોરવ્હીલ છે તો એને નજીક જાય અને ખાતા નથી. થોડીક નાખ દઉં બટકી, ખાઈ લ્યો મિત્રો. નાખી દઉં હાલો ફટાફટ, પછી મળીએ. ફાઇનલી મિત્રો જરા કેમેરો સાફ કરી નાખો. તો મિત્રો ગલુડિયાને છે ને આપણે થોડોક રોટલો નાખ્યો. રોટલી હતી થોડીક અડધી જેવી નાખી પણ ખાધા નહીં, એટલે પછી બહુ જાજી ના નાખીનું કારણ જો બધી નાખી દે ને તો પછી ત્યાં કચરાતું હોય. કયો ગાડી નહોતું એટલે કચરા એ મજા ના આવે, અનાજ કચરાની મજા ના આવે. થોડુંક નાખીએ એવું હા, જો ભૂખ લાગી ને તો ખાઈ લે. બાકી મસ્ત મજાના ગલુડિયા હતા ભાઈ થોડા. બાકી ભેહું લઈને આપણે પૂગી ગયા ભીડવાના. ખડખડ જાકડાનો અવાજ આવે છે. બાકી આપણે શાયરીને હમણાં છે ને હા સ્ટોપ જ કરી દીધું હોય. આમ ફ્રી થઈ જાઓ ને કે ના હવે બ્લોગનો આમ નામી મજા આવે છે. હમણાં મજા જ નથી આવતી મિત્રો, કારણ કે વ્યૂ જ નથી આવતા યાર. વ્યૂ ઠાવકાવીએ ને આપણે શાયરીનું કરી નાખ્યું. હાલો ને કાલથી ચાલુ કરી દઉં, આજથી નહીં પણ કાલથી પાકું ચાલુ કરી દઉં. પાકું નહીં, થોડાક 2-3 દિન ચાલુ થઈ જાય. કાં ટેન્શન લ્યો. બાકી મસ્ત મજાની ભેહું ચરી રહી છે. ચાલો ભેહું ચાલ લઈને બીજું. તો મિત્રો મસ્ત મજાના હે ને જોઈ લ્યો મિત્રો, બોર પાકી ગયા હે, કોક વાકવા માંડ્યા હે. જોઈ લ્યો યાર મિત્રો, આમ જરો તડકા હાયખા તમને દેખાડું. જો ખાઈ જાવ મિત્રો, ખોટી શું કહેવાય મોડું ના કરાય, બરોબર ને? આગળ છે ને ઓલી ગોળી છે ને એમાંથી તોડ્યા હા. તમારે કોઈને ખાવા હોય ને તો આવી જાજો. કોકો પાકવા માંડ્યા, કોકો ખવડાવશે, બરોબર ને? એવું હે. હાલો મિત્રો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મસ્ત મજાની ભેહું ચાર લીધી તમે જોઈ શકો છો. મસ્ત મજાની ભેહું સારી અને હવે આપણે જવું છે ઘેર. તો ચાલો મિત્રો આપણે ભેહું લઈને જઈ ઘેર અને તમને ઘેર જઈને ગદમની રાયડાની બધા અપડેટ દઈ. તો ચાલો મિત્રો જઈ બીજું. અચ્છા મિત્રો આ ગલુડિયા રડી ગયા જોઈ લ્યો મિત્રો. મિત્રો એ ત્યાં ગલુડિયા ભાઈ જતો હતો. બે ભાઈ બંધ છે મિત્રો. એવાની કમ કૂતરા હે ને ગલુડિયા નોખો પડી ગયા હે. વટાણ છે ને આપણે પારો ટપાઈ છે ને, હવે જો કાલો હોય ને તો આપણે એની કમ છે ને આપણે પારો ટપીને એની કમ મૂક્યા છીએ. એટલે માર્ગમાં છે ને વાહન જતા હોય ને ભાગે છે બિચારા, બે છે જે કહે ને એટલે હજી જોઈ મારો મિત્રો હું તમને દેખાડું. એટલે બિચારા કયા તો હાલો મિત્રો આપણે ઘેર જઈ પછી કંઈ બીજું. ફાઇનલી મિત્રો મસ્ત મજાના એકદમ આવી ગયા ઘેર અને આ સાઈડ છે સનસેટ અને આપણે આવી ગયા અહીં ખડ ભેગું કરવા. અને તમને જો ગદમ દેખાડું મિત્રો. મિત્રો મસ્તીના આવી ગયા ને
અને રાયડાની અપડેટમાં એવું છે જો વાહન છે ને ફોટા છે આપણી પાસે 2-3 તમે જોઈ નાખો. તો ચાલો કંઈ વાંધો નહીં, હાલો મિત્રો ખડ ભેગું કરી લઈએ અને પછી મળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે હે ને મસ્ત મજાની સાંજ પડી ગઈ, તમે જોઈ શકો છો. ને અત્યારે આપણે કરવાનું એડિટિંગ, તો આપણે નીમ બસ પીતા પીતા આપણે એડિટિંગ કરશું. તો કંઈ વાંધો નહીં, હાલો મિત્રો હવે હે ને આ બ્લોગ માટે હે ને આજનો બ્લોગ હવે પતાવી દેવો હોય તો આજનો બ્લોગ એટલું જ મળે કે બે ધમાકા બ્લોગ સાથે તમે રામે રામ ડેરાને જય શ્રી રામ જય દ્વારકાધીશ. ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો અને એક જેમકી કમેન્ટ કરી નાખજો. ચાલો મિત્રો કાલ મળીએ નવા બ્લોગ સાથે અને નવા ધમાકેદાર કોન્ટેન્ટ સાથે. જય શ્રી રામ જય દ્વારકાધીશ.